નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આગામી 17મી સપ્ટેમ્બરથી વડોદરા શહેર જિલ્લામાં નાગરિકોને ઉપયોગી સેવા સેતુ ઉપરાંત નાગરિક અને પર્યાવરણલક્ષી કુલ 3 ઝુંબેશ વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાનારી છે. આગામી 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા 17મી સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવનારી છે. તે ઉપરાંત પર્યાવરણના જતન માટે એક પેડ માં કે નામ તેમજ નાગરિકોમાં વહીવટી સરળતા માટે જરૂરી ડોક્યુમેન્ટ સુલભ રીતે મેળવવા માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાનારા છે. આ તમામ કાર્યક્રમ અંગે વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ સાહેબ પત્રકારોને માહિતી આપી હતી. સમગ્ર રાજ્યમાં સદભાવના દિવસ એટલે કે તારીખ 17 સપ્ટેમ્બર 2024ના રોજ એક સાથે 3 ડ્રાઈવ 3 ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સૌથી પહેલું સ્વચ્છતા હી સેવા એ ઝુંબેશનો અને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. એની સાથે જ આ જ દિવસે સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે અને ત્રીજો કાર્યક્રમ છે એક પેડ માં કે નામ. એ પણ સદભાવના દિવસ તારીખ 17 સપ્ટેમ્બર 2024થી એ દિવસે કરવામાં આવશે. સૌપ્રથમ સ્વચ્છતા હી સેવાની વાત કરીએ તો એમાં તારીખ 17 સપ્ટેમ્બર 2024થી શરૂ કરીને 31 ઓક્ટોબરના રોજ એનું સમાપન કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરે એનું શુભારંભ કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય 3 સ્તંભ એના નક્કી કરવામાં આવ્યા છે. એક છે સ્વચ્છતા કી ભાગીદારી, કે જેમાં જનભાગીદારી, જાગૃતતા, આઈસી એક્ટિવિટી વગેરે હાથ ધરવામાં આવશે અને લોકોનો, એનજીઓનો, કોર્પોરેટ વગેરેનો સહયોગ લેવામાં આવશે. બીજું છે સંપૂર્ણ સ્વચ્છતા CTU જેને કહીએ છીએ, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ્સ, કે જેમાં જાહેર મિલકતો, ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળો કે જ્યાં સ્વચ્છતાની જરૂરિયાત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે અને ત્યાં સ્વચ્છતાના ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. અને ત્રીજો સ્તંભ જે સફાઈ મિત્ર સુરક્ષા, એટલે કે જે મિત્રો સ્વચ્છતાની કામગીરીમાં વર્ષોથી સહભાગી છે એના માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ જેવી કે હેલ્થ ચેકઅપ, પછી PM-જય કાર્ડ ના મળ્યા હોય તો એને આપવાના અને બીજી બધી જે કોઈ પણ સરકારી યોજનાઓ છે એને લાભ આપવાનો પણ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ સમગ્ર રાજ્યમાં જે કાર્યક્રમ થવાના છે એ મુજબ જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ આ કાર્યક્રમ તારીખ 17મી હાથ ધરવામાં આવશે. જિલ્લા કક્ષાએ તારીખ 17મીના રોજ સ્વચ્છતા હી સેવાનું જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ વાઘોડિયા તાલુકાના આમોદર ગામે આયોજિત કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં વડોદરા લોકસભા મત વિભાગના માન્ય સાંસદ, વાઘોડિયા વિધાનસભા મત વિભાગના માન્ય ધારાસભ્યશ્રી અને અન્ય મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો જોડાશે. એ જ દિવસે આમોદર ખાતે જ સેવા સેતુ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સેવા સેતુનો કાર્યક્રમ તારીખ 17મીના રોજ જિલ્લામાં અન્ય જગ્યાએ પણ વડોદરા ગ્રામ્યનો સોખડા ખાતે, વાઘોડિયા આમોદર ખાતે, કોઠાવ કરજણ તાલુકો, અંજેસર સાવલી તાલુકો અને ડેસર તાલુકાનું વરસડા, એ રીતે જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પણ અને એના ગામોના જે ક્લસ્ટરના હેડક્વાર્ટર છે ત્યાં રાખવામાં આવેલું છે. સેવા સેતુમાં સરકારી યોજનાઓ અને સરકારી સેવાઓ જે વિવિધ પ્રકારની છે 55 એનો લોકોને લાભ આપવામાં આવશે અને સરકારનો જે સરકાર આપના દ્વારે કે સર્વિસ એટ ધ ડોર સ્ટેપ અથવા તો ડોર સ્ટેપ ડિલિવરીનો જે કોન્સેપ્ટ છે એને ધ્યાને લઈને આ સેવા લોકોને ઘર આંગણે પૂરી પાડવામાં આવશે. અને એક પેડ માં કે નામ જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કરેલું છે એ કાર્યક્રમ પણ આમોદર ખાતે જિલ્લા કક્ષાનો રાખવામાં આવેલ છે. મારી
આપ સૌ મીડિયાના મિત્રો વતી અને આપ મીડિયાના મિત્રો થકી સમગ્ર જિલ્લાની જનતાને નમ્ર અપીલ છે કે આ તમામ કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહભેર બધા સહભાગી થાવ અને મીડિયાના મિત્રોને ખાસ વિનંતી કે અમારો આ જે સંદેશ અને અપીલ છે એ જિલ્લાના પ્રત્યેક નાગરિક સુધી આપ પહોંચાડો. થેન્ક યુ.